વ્યક્તિની મુખ્યતા વ્યક્તિની મુખ્યતા ન હોય, આત્માની મુખ્યતા. તત્વની મુખ્યતા એટલે આત્માની મુખ્યતા છે. એમ ભાઈ ભૂલી ગયા, આવું તમને આવી ગયું ભૂલી ન જવું, ભૂલી જવું નહીં. ખબર તો એ દોષને ગ્રહણ કર્યો મારા, આ તો એને ગુણને ગ્રહણ કરી લીધો. અરે ભાઈ કેમ યાદ આવતો નથી કે તમે તો એ શબ્દને જાણતા નહોતા, કરતા નહોતા ને એને જ્ઞાતા નથી, તો તમને જ્ઞાતા થયા હો તો તમને યાદ આવે ને. કેમ ભૂલી ગયા તમે? કરતા હતા નહોતા, જ્ઞાતા નહોતા. અરે તારી ભૂલી પ્રમોદ આવી. તત્વનો પ્રમોદ છે ને, વ્યક્તિનો પ્રમોદ નથી. નીલમનો કે સંજ્ઞાનો ભાઈનો પ્રમોદ નથી, તત્વનો પ્રમોદ છે, આત્માનો પ્રમોદ છે. आदमी मुख्य क्या नहीं है, आत्मा मुख्य नहीं है. आत्मा मुख्य नहीं है चर्चाમાં આત્મા મુખ્ય નહીં. આત્મા મુખ્ય, શબ્દ મુખ્ય નથી રહેતો, વિકલ્પ મુખ્ય નથી રહેતો, વ્યક્તિ મુખ્ય નથી રહેતી. આત્મા, આત્માનું આવું સ્વરૂપ છે. એમ બેને કહ્યું શબ્દોમાં આવું જ્ઞાનનું સ્વરૂપ છે કે એ પૂતગલને જાણતો જ નથી તો યાદ ક્યાંથી આવે? એવું જ્ઞાનના નિશ્ચયની વાત આવી ગઈ. અને આ વાત યાદ રહી આપને કે જાણનાર જણાય છે. એ તો સ્વભાવ છે ને, એને જાણ્યું છે ને, એને જાણી રહ્યું છે, એને જાણી રહ્યું છે. એમ જ સમય એ જ જણાય છે, બીજું કઈ નહીં. એટલું યાદ છે બસ. આ વાત બહુ ગમી મને. આ વાત કરીને 11મી ગાથાના ભાવાર્થની કે એનો વ્યવહાર ભલે નિશ્ચયનો હસ્તાવલન જાણી વ્યવહારથી બહુ કરવામાં આવ્યો છે, પણ એનો ફળ સંસાર છે. એટલે કે જ્ઞાન જ્ઞાયક જ્ઞેયને જાણે છે, તેથી એનું નામ જ્ઞાયક પ્રસિદ્ધ છે. જ્ઞેયને જાણે છે માટે જ્ઞાયક એવું નામ પ્રસિદ્ધ છે. પણ જો એનો અનુસરણ કરે તો એનું ફળ મિથ્યાત્વ છે. એમ કે છે કે જો જ્ઞેયને જાણે છે એમ શ્રદ્ધામાં લઈ લીધું વ્યવહારના વાક્યને. જે વ્યવહાર નહીં પ્રતિપાદન કરે છે એને અસત્યાર જાણી એનું સિદ્ધાંત છોડજે. એને બદલે એને સિદ્ધાંત કરી લીધું કે આત્મા પરને જાણે છે. જ્ઞાતા એનું નામ કે જ્ઞેયને જાણે છે. જ્ઞાતા એનું નામ નથી કે જ્ઞેયને જાણે માટે જ્ઞાતા નથી. જ્ઞાતા તો સ્વભાવથી જ્ઞાતા છે. બઢિયા વાત છે. એક બાજુ કહે છે કે જ્ઞેયને જાણે માટે એનું નામ જ્ઞાયક પ્રસિદ્ધ એમ કહ્યું. હા, એટલે વ્યવહારથી परमार्थ का प्रतिपादन किया लेकिन व्यवहार अनुसरण करने योग्य नहीं है. એટલે જ્ઞાતા જ્ઞેયને જાણે છે એમ માનવા યોગ્ય નથી. માનવા યોગ્ય નથી. એટલે જાણીને એની માન્યતા છોડવાયો. જાણી અને આપણું કામ કરી એની માન્યતા છોડી દેવી, આપણું કામ થઈ જાય. બરાબર. બોલો, બહુ સરસ. व्यवहार का अनुसरण वही मिथ्यात्व, वही मिथ्यात्व. व्यवहार अनुसरण करने योग्य नहीं, निषेध करने योग्य. निषेध करने योग्य. व्यवहार निषेध करो, बराबर है. એટલે જ્ઞાતા જ્ઞેયને જાણે છે એ વ્યવહાર છે એ નિષેધ કરવા લાગે છે. અનુસરવા યોગ્ય નથી, શ્રદ્ધા કરવા યોગ્ય નથી. જાણી નિષેધ કરીને અંદર ચાલ્યો જાય. એટલે કહ્યું કે જ્ઞાકાર અવસ્થામાં પણ જ્ઞાયકપણે જણાય છે. એ લઈ લીધું છે, એને નિષેધ કર્યો. જ્ઞેય જણાતું નથી, એ નિષેધ કરીને કોને કરી નાખ્યું કે જ્ઞેય ભલે નિમિત્તપણે છે દીધું અમે, પણ જણાય છે તો સ્વભાવ જણાય છે. જ્ઞાયક જણાય છે, એ લઈ લીધું. માટે જ્ઞેય કરતા શુદ્ધતા નથી. જો તું એમ લે કે જ્ઞેય જણાય છે તો જ્ઞેય કરતા શુદ્ધતા અજ્ઞાન થઈ ગયું. કેમ કે આત્મા જાણો અનુસરવા વિડિયો જ્ઞેયને. अभी तो और बड़ा है, बहुत बढ़िया बात मिली. बढ़िया बात है, बढ़िया बात है. 11મી ગાથાના ભાવાર્થ. હા, ભાવાર્થ તો बढ़िया बात છે. ત્યારે બરાબર છે. એનો ફલ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ છે. સંસાર કહો કે મિથ્યાત્વ કહો. ચોખ્ખી વાત છે. જ્ઞાતા જ્ઞેયને જાણતો નથી. હવે આની ખોર અભેદ ન ખ્યાલમાં આવે તો જ્ઞાનની પર્યાયનો ભેદ ખ્યાલમાં આવે. એટલે
દ્રવ્યથી જુદું પાડે જ્ઞાનની પર્યાય. તો જ્ઞાનની પર્યાય પરને જાણે છે એવો અનુભવ અનંતકાળથી છે. પરનો નિષેધ કરી શકતો નથી, અંદરમાં જવાતો નથી. બે વાત કરી. ત્રીજી વાત એવી છે કે અનુભવ થયા પછી નિશ્ચયપૂર્વક વ્યવહાર બેને સાથે લેવું તો પ્રમાણ જ્ઞાન પણ છે. એટલે જો એ પ્રમાણમાં અટકે તો એમાં જે જ્ઞાનની પર્યાયમાં એ ઉપાદય વિધિ નિષેધ જ્ઞાનની પર્યાયમાં, જેમ દ્રવ્યમાં પર્યાયનો નિષેધ એમ જ્ઞાનની પર્યાયમાં પરને જાણવાનો નિષેધ આવે તો સ્વ જણાય. કેમ કે જ્ઞાનની પર્યાય પણ પ્રમાણ છે અને દ્રવ્યનું પણ પ્રમાણ ને જ્ઞાનનું પ્રમાણ. એટલે જ્ઞાનની પર્યાયના પ્રમાણની વાત જ્ઞાની કરતા હોય તો એ સાચી છે, ખોટી નથી. ખોટી નથી, પણ અજ્ઞાનીને એમાં થાપ ખાઈ જાય છે. અજ્ઞાની જ્ઞાનનું સ્વરૂપ એવું જ માની લે છે. વ્યવહાર પ્રમાણ કયો? પ્રમાણ લક્ષણ વ્યવહાર છે. બેને જાણે, પોતાને જાણે જ્ઞાન ને ઉપરાંત પરને જાણે. એ ભેગું પરને ભેળવું ને, ભેગું સો ઉપરાંત પ્લસ કર્યું ને તો વ્યવહાર થઈ ગયો. એકડે એક ને બગડે બે, બે બીજું લીધું. એટલે પ્રમાણ જ્ઞાન, પ્રમાણ લક્ષણ વ્યવહાર છે. એટલે એમાં થાપ ખાવાનું જ્ઞાનીનું પ્રમાણ હોય, જ્ઞાનીને જ પ્રમાણ હોય, બીજા પ્રમાણ હોય જ નહીં. એટલે મારા વિચારો તમને કહું કે કળશ ટીકાકારે જે લીધું છે એ તો એકલો પરમાર્થ લીધો છે. જ્ઞાતા જ્ઞેયને જાણે છે એમ છે જ નહીં. એવો જ્ઞાતા જ નથી, એવો જ્ઞાતા જ નથી. એ તો ભ્રાંતિ છે. એ તો ભ્રાંતિ છે. સમજાણું? એવી લાઈન એને લીધી છે જે આપણી અત્યારે ખોળાય છે. એ ખોળાય છે. કાલે મને બહુ મજા આવી, બહુ મજા આવી, એવો સ્વાધ્યાય કર્યો. પછી ઓલું વાંચ્યું, ઠીક છે. તો એમાં પર જણાય છે એવા જે કલોલો થાય છે એને જ્ઞાન જાણે છે. એટલે એ પ્રમાણથી આખી વાત લઈ લીધી છે. એને પ્રમાણથી લીધી ને આને અનુભવથી મુખ્યતા કેમ થાય અને અનુભવ થયા પછી કેમ હોય એ લઈ લીધું છે. હા, અનુભવ થયા, અનુભવ થવા માટે તો બરાબર છે, પણ અનુભવ થયા પછી પર જણાતું નથી. પરને જાણતું નથી, પર જણાઈ જાય છે એ જુદો વિષય. એવી લાઈન લીધી છે બેન, અદભુત લાઈન લીધી છે એને. કાલે બહુ મજા આવી. જ્ઞાતા નામ છે પણ જ્ઞેયને જાણતું નથી. જો જ્ઞાતા જ્ઞેયને જાણે છે એમ જો ખ્યાલમાં જેને રહી જાય છે એને અનુભવ નથી થતો. અને અનુભવ થયા પછી પણ જ્ઞાતા જ્ઞેયને જાણે છે એ દોષ છે. એને જો ગુણ માને તો સમ્યક જ્ઞાન ટકતું નથી, રહેતું નથી. અને એને વ્યવહાર છે, એ વ્યવહાર છે, એમાંય વધારે જો જોઈએ તો ઉપયોગ અંદરમાં ના આવે તો ટાઈમ લાગી જાય. મહિનો લાગે, 2 મહિના લાગે, 3 મહિના લાગે શુદ્ધ ઉપયોગ માટે. એટલે સમ્યક જ્ઞાન તો ટકે, પરણથી ચાલુ રહીએ, ઉપયોગ ન થાય. ઉપયોગ શુદ્ધ ઉપયોગ ન થાય તો ચોથામાંથી પાંચમામાં ન અવાય ને પાંચમામાંથી સત્તામાં નહીં આવે. ચોથામાંથી પાંચમામાં આવે શુદ્ધ ઉપયોગમાં, અને શુદ્ધ ઉપયોગમાં પાંચમામાંથી હાથમાં જાય છે, પછી છઠ્ઠામાં આવે. એટલે એમ લાગે છે કે શનિની વાત આપણી સાચી છે. કાલે બહુ મજા આવી. અને એ રાજમલજી આ બે ખૂબ ચિતાર કર્યો છે. આ બે ખૂબ ચિતાર કર્યો છે. એક એક શબ્દ ઉપર કાલે સાથે એક એક શબ્દ સંસ્કૃત, એનું ગુજરાતી, સંસ્કૃત ગુજરાતી, સંસ્કૃત ગુજરાતી, ધીમેથી શાંતિથી. ચાલો એ પેલા એ લ્યો કળશ ટીકા, પછી આલે શું વાર્તા છે કે ગાયક સંબંધ વિશે ઘણી ભ્રાંતિ ચાલે છે. એમાં એમ કહેવા માંગે છે કે જ્ઞેય અને જ્ઞાયક
જેમ કર્તા કર્મ એક દ્રવ્યમાં હોય એમ જ્ઞેય જ્ઞાયક સંબંધ એક જ દ્રવ્યમાં હોય. એને બદલે બે દ્રવ્યની સાથે જ્ઞેય જ્ઞાયક સંબંધ છે એમ જે માને છે તે ભ્રાંતિ મિથ્યાત્વ છે. જેમ એક દ્રવ્યમાં કર્તા કર્મ એ હોય, વાત બહુ સારી કરી. સમજી ગયા? જેમ એક દ્રવ્યમાં કરતા કર્મ હોય હા. એમ જ એક જ પદાર્થમાં જ્ઞાતા જ્ઞેય સંબંધ હોય. બરાબર. જ્ઞાયક આત્મા છે હમ. એમાં જ જ્ઞેય જ્ઞાયક સંબંધ અંદર હોય. હા એનું જ્ઞેય બીજું હોય ને એની સાથે સંબંધ કરે ને એ જ્ઞેતા જ્ઞાતા જ્ઞેયનો સંબંધ છે એ વ્યવહાર નથી પણ ભ્રાંતિ છે. જેમ કર્તા કર્મ એક જ દ્રવ્યમાં હોય હાજી. અને બે દ્રવ્ય વચ્ચે કર્તા કર્મ માને તો મિથ્યાત્વ છે. બરાબર એવો આ દોષ છે. બરાબર. હા. બહુ બઢિયા. જે રીતે કરતા કર્મ એક જ દ્રવ્યમાં છે એ રીતે જ જ્ઞાતા જ્ઞેય એક જ એક જ દ્રવ્યમાં દ્રવ્યમાં છે. બે દ્રવ્ય વચ્ચે જ્ઞાતા જ્ઞેય ન હોય. જો બે દ્રવ્ય વચ્ચે કર્તા કર્મ હોય તો બે દ્રવ્ય વચ્ચે જ્ઞાતા જ્ઞેય હોય. વાહ, ઓહો. એટલું બધું છે આમાં. હા હા બરાબર છે. માલ ભર્યો છે. આપણે ઘણું નીકળશે આમાંથી. हम्म। शुरुआत ही इतनी बढ़िया हुई है। બે દ્રવ્ય વચ્ચે કરતા કર્મ માનવું મિથ્યાત્વ છે. મિથ્યાત્વ છે. એમ બે દ્રવ્ય વચ્ચે જ્ઞાતા જ્ઞેય માનવું મિથ્યાત્વ મિથ્યાત્વ છે. છે એમ. હા, હા. વ્યવહાર નથી, મિથ્યાત્વ. હા 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 હા. ગજબની વાત લખી છે. ચાલો આગળ. જ્ઞેય જ્ઞાયક સંબંધ વિશે ઘણી ભ્રાંતિ ચાલે છે. તેથી કોઈ એમ સમજશે કે જીવ વસ્તુ જ્ઞાયક અને પૂતગલથી માંડીને ભિન્નરૂપ છ દ્રવ્યો જ્ઞેય છે, હા. પરંતુ એમ તો નથી. અહીંયા જ્ઞાયક છે ને વાં જ્ઞેય છે પરંતુ એમ તો નથી. એમ તો હા નથી. હા હા. હા. તો કાંઈ જેમ હમણાં કહેવામાં આવે છે તેમ છે. એમ તો નથી પણ હવે અમે કહીએ છીએ એમ છે. એમ છે. ભાવાર્થ આમ છે કે જ્ઞેય જ્ઞાયક સંબંધ વિશે ઘણી ભ્રાંતિ ઘણી ચાલે છે. ભ્રાંતિ. તેથી કોઈ એમ સમજશે કે જીવ વસ્તુ જ્ઞાયક અને પૂતગલથી માંડીને ભિન્નરૂપ છ દ્રવ્યો જ્ઞેય છે, નહીં, પરંતુ એમ તો એમ નથી. તો નથી. જેમ હમણાં કહેવામાં આવે છે તેમ છે. અહમ અયમ યહ જ્ઞાન માત્ર ભાવઃ અસ્મિ. એટલે હું જે કોઈ ચેતના સર્વસ્વ એવી વસ્તુ સ્વરૂપ છું તે હું જ્ઞેયરૂપ છું. ચેતના જે સરસ વસ્તુ છે એવા જ્ઞેયરૂપ હું છું એમ. ચેતના પોતે જ જ્ઞેયરૂપ છે. બરાબર. હમ. એ ચેતનામાં શું લેવું? ચેતના સર્વસ્વ ચેતનામાં આખું. ચેતનામાં આખો પદાર્થ લેવો, ટુકડા ન કરવા. કેમ કે એ જ્ઞેયને અભેદ લેવા માંગે છે. હા. આમ નામ ભેદે ભેદ કહે છે. હા. જ્ઞાન જ્ઞેયને જ્ઞાતા પણ એ અભેદ જ કહેવા માંગે છે. કારણ કે આખું જ્ઞેય છે, જ્ઞેયના બે ટુકડા નથી કરતા. એ બરાબર જ છે. બરાબર છે. જ્ઞેય અભેદ હે. જ્ઞેય અભેદ છે. બરાબર. કેમ કે જો આ જ્ઞાતા ને એ જ્ઞેય એમ તો છે નહીં, એમ તો છે નહીં. પણ આ જ્ઞાતા આત્મા જ્ઞાતા અને આત્મા જ્ઞેય એવો ભેદ પણ એમાં નથી. એમાં નથી. કેમ કે સ્વભાવથી જ જ્ઞાતા છે ને સ્વભાવથી જ જ્ઞેય છે ને સ્વભાવથી જ જ્ઞાન જ્ઞાન છે. છે. એક આત્માના ત્રણ નામ છે, નામ છે. ત્રણ ધર્મો છે, બરાબર. પણ ધર્મનો ભેદ નથી. બરાબર. નામ ભેદે ભેદ છે, વસ્તુ એક જ છે એમ કહેવા માંગે છે. એમ. બરાબર છે. હું જે કોઈ ચેતના સર્વસ્વ એવી વસ્તુ સ્વરૂપ છું તે હું જ્ઞેયરૂપ છું. વસ્તુ આખી લીધી ને આખી વસ્તુ સ્વરૂપ છું વસ્તુ તે હું જ્ઞેયરૂપ છું. જ્ઞેયરૂપ છું. પરંતુ